આજની વાર્તા હિન્દુ ધર્મના 16 શક્તિશાળી પ્રતીકો। શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં કેટલાક પ્રતીકો માત્ર ચિહ્નો નથી પણ આપણા જીવનને દિશા આપતા શક્તિશાળી સંદેશ છે? ચાલો જાણીએ એક નાનકડી વાર્તા દ્વારા। એક દિવસ એક નાનો છોકરો મંદિરમાં જાય છે। તે ત્યાં જુએ છે ઓમ, ત્રિશૂલ, દીવો, શંખ, અને તે આશ્ચર્યથી પૂછે છે, આ બધા શું છે? પૂજારી સ્મિત સાથે કહે છે, બેટા, આ બધા પ્રતીકો છે શક્તિ અને જ્ઞાનના। પૂજારી સમજાવે છે, ઓમ આખા બ્રહ્માંડનો પ્રથમ નાદ છે। ધ્યાન અને શાંતિ મેળવવા માટે તેનો જાપ કરવામાં આવે છે। ત્રિશૂલ સર્જન, પાલન અને સંહારનું પ્રતીક છે। જીવનમાં સંતુલન રાખવાનો સંદેશ આપે છે। કમળ કાદવમાં રહીને પણ શુદ્ધ રહે છે। મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સકારાત્મક રહેવું શીખવે છે। શંખ તેનો અવાજ પવિત્ર માનવામાં આવે છે। તે નકારાત્મક ઊર્જા દૂર કરી સકારાત્મકતા ફેલાવે છે। દીવો અંધકારને દૂર કરી પ્રકાશ આપે છે। જ્ઞાન અને સત્ય તરફ આગળ વધવાનું પ્રતીક છે। છોકરો વધુ રસ લઈને સાંભળે છે। પૂજારી આગળ કહે છે, ગાય માતા સમાન માનવામાં આવે છે। દયા, સેવા અને પોષણનું પ્રતીક છે। પીપળ ખૂબ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે। જીવન અને પ્રાણવાયુનો સ્ત્રોત છે। તિલક માથાના મધ્યમાં લગાવવામાં આવે છે। તે આધ્યાત્મિક જાગૃતિ અને એકાગ્રતાનું પ્રતીક છે। રુદ્રાક્ષ ભગવાન શિવ સાથે જોડાયેલ છે। તેને ધારણ કરવાથી શાંતિ અને સુરક્ષા મળે છે। અને પછી કહે છે, મોરપંખ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલ છે। સૌંદર્ય, પ્રેમ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે। નાગ શક્તિ અને રક્ષણનું પ્રતીક છે। ભગવાન શિવના ગળામાં વસે છે અને ભય દૂર કરે છે। યજ્ઞ અગ્નિ પવિત્ર અર્પણનું માધ્યમ છે। તે વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે। ઘંટ મંદિરમાં પ્રવેશ સમયે વગાડવામાં આવે છે। મનને એકાગ્ર બનાવી ધ્યાનમાં મદદ કરે છે। ધ્વજ ધર્મ અને સાહસનું પ્રતીક છે। તે એકતા અને ગૌરવનો સંદેશ આપે છે। છોકરો ખુશ થઈને કહે છે, વાહ, આ તો માત્ર ચિહ્નો નથી, આ તો જીવન શીખવે છે। પૂજારી ગર્વથી કહે છે, હા બેટા, આ પ્રતીકો આપણને સાચી દિશા બતાવે છે। મિત્રો, આ વાર્તા શીખવે છે કે આ પ્રતીકો માત્ર ચિહ્નો નથી, આ આપણા સંસ્કાર અને શક્તિની ઓળખ છે। જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો।